પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આ અઠવાડિયે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ એક નવા શિખરે રહેશે. તમારી નિર્ણય શક્તિમાં અદ્ભુત વધારો થશે, જેનાથી તમારા કાર્યમાં ગતિ આવશે. કામકાજ અને કારકિર્દીની વાત કરીએ તો પ્રગતિ અને તક. આ સપ્તાહમાં તમારા જ કાર્યો લાંબા સમયથી સ્થગિત હતા, તે હવે અચાનક પૂર્ણ થવાના સંભાવના છે. કાર્યક્ષેત્રમાં તમને તમારી લાયકાત સાબિત કરવાની નવીન તકો મળશે. મીટિંગ કે ચર્ચાઓમાં તમારા તીવ્ર અને નવીન વિચારોને સિનિયર તરફથી ખાસ માન અને સમર્થન જરૂરથી મળશે. તમારા પ્રભાવમાં વધારો થશે. ધંધો તેમજ આર્થિક સ્થિતિની વાત કરીએ તો નાણાકીય લાભ. આ સમય નાણાકીય લેવડ દેવડ માટે ખૂબ જ શુભ રહેલો છે. તમને નફાકારક સોદાઓ થઈ શકે છે અને લાંબા સમયથી અટકેલા કે ફસાયેલા પેમેન્ટ આ અઠવાડિયે આશ્ચર્યજનક રીતે મળી શકે છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો જીવન સાથીનો ભરપૂર સાથ મળશે. તમારા બંને વચ્ચેની જૂની ગેરસમજણો અને શંકાઓ સંપૂર્ણપણે દૂર થશે, જેનાથી સંબંધોમાં નવીન ઉર્જા આવી શકે છે. આરોગ્યની વાત કરીએ તો શારીરિક રીતે ઉર્જાવાન હોવા છતાં કાર્યના વધુ પડતા ભારને કારણે માથાનો દુખાવો કે માનસિક તણાવ અનુભવાઈ શકે છે. ધ્યાન અને પૂરતી ઊંઘ જરૂરી છે. ઉપાય જોઈએ તો મંગળવારે હનુમાનજીની ભક્તિપૂર્વક પૂજા અને સુંદરકાંડના પાઠ કરવાથી અવિનાશ અવરોધો દૂર થશે.